પોલિટિકલ ન્યૂઝ, સ્પોર્ટ્સ ન્યૂઝ, ક્રાઇમ ન્યૂઝ કે તમારા રાજ્યના સમાચાર, હવે દરેક ખબર પર રહેશે અમારી નજર. ગુજરાતનો સર્વશ્રેષ્ઠ ન્યૂઝ ચેનલ. પાટણ જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ અંતર્ગત જિલ્લામાં શાંતિપૂર્ણ અને સુવ્યવસ્થિત માહોલમાં મતદાન પ્રક્રિયા ચાલુ છે. મતદારોમાં સવારથી જ ઉત્સાહજનક પ્રતિસાદ જોવા મળી રહ્યો છે અને વિવિધ મતદાન મથકો પર લોકશાહી પ્રત્યેની પોતાની જવાબદારી નિભાવવા આગળ આવી રહ્યા છે. પલાસર ગામમાં 58 વર્ષના જીવીબેન પટેલ ચાલી ન શકતા હોય છતાં કાર્યકરો દ્વારા માજીને ઘરેથી રિક્ષામાં ઉપાડીને લાવી રિક્ષામાંથી મતદાન મથક સુધી ટીંગાટોળી કરીને લઈ જતા દ્રશ્યોમાં એક મત મેળવવા ઉમેદવારોના સમર્થકો કેટલા પ્રયાસો કરી રહ્યા છે. વડાવલી બેઠક માટે જીલિયા ગામે લગ્ન કરવા જતા પહેલા જીગરકુમાર પ્રતાપજીએ મતદાન કર્યું. દુલ્હનને લગ્નના પોશાકમાં મતદાન મથકે જોઈને ત્યાં હાજર અન્ય લોકો પણ મતદાન કરવા માટે પ્રેરાયા. સમીના બાષ્પા ગામે લગ્નવિધિ પહેલા દુલ્હને કર્યું મતદાન. પાટણ નગરપાલિકાની ચૂંટણીમાં વૈશાલીબેન રજનીકાંત જોશીએ લગ્ન પહેલા મતદાન કર્યું. ઈવીએમનું બટન દબાવ્યા પછી અટેક આવતા એક મહિલા મોતને ભેટી. સિદ્ધપુર તાલુકાના ધુમ્મડ ગામે વરવધુએ મતદાન કરી પોતાની મતદાનની ફરજ નિભાવી અન્યને પણ મતદાન કરવા માટે પ્રેરિત કર્યા. રિપોર્ટર કમલેશ પટેલ, પાટણ.